હવ રીતે કરે, ખેડૂતનું કોઈ ધ્યાન જ દેતું. બધાની ઈચ્છા પડે એમ ધમકાવે છે. અને હાઈકોર્ટે અમારા કેસમાં એવું કીધેલું છે સરકારને કે આમાં ખેડૂતને મોટું નુકસાન જાય છે બમણીની જમીન અડધી થઈ ગઈ હે એની અડધી થઈ ગઈ વેચતા જઈ અને કાયદા પ્રમાણે આવી રીતે કરી અને ખેડૂતોને વળતર ઓછું આપે. ના, એ વાત બધી ખોટી. કોઈ પણ જાતિ ગરીબોની સરકાર નથી. કોંગ્રેસનું ને ભાજપનું કાંઈ જોવાનું જ ન હોય. અમે ખેડૂત છીએ, અમે અમારા હાટું ગયા હતા. આ ભાજપની સરકાર જોતી જ નથી ને હાલે જ નહીં. અને ખેડૂતની એકેય જમીન રહેવા નહીં દે. વિકાસ કરી અને ખેડૂતની જમીન બધી ખરીદી લઈશ. 2000 આવે હું કિલો બાજરો નથી આવતો. 2000 એકેય સુખી નથી. હું બમણી આવક થઈ ગઈ. એને પરિસ્થિતિમાં જે 2014 કાયદો જે ભાવ હતા એટલા ભાવ નથી. તો ઇન્ડિયન ટેલિગ્રાફ એટલે અંગ્રેજો વખતનો કાયદો. નમસ્કાર દર્શકો, હું છું આપની સાથે સુધીર. આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસની ટીમ આજે મોરબીના ગાળા ગામે આવી છે. અહીંયા આપણા કેટલાક ખેડૂતો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું છે હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો, ખેડૂતોને કેટલીક સમસ્યાઓ પણ છે. શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ મગનભાઈ ઉઘરેજા, મારું ગામ ગાળા. હું ખેતી કરું છું. હું થાંભલામાં ખૂબ લડ્યો છું. પહેલા અમે 50 ખેડૂતનું આંદોલન કરતા, બરાબર. પછી એમાં પોલીસ વાળા આવી જતા અને એ 1.5 લાખ રૂપિયા વળતર દેવાનું કહેતા. પછી અમે મુખ્યમંત્રી આગળ ગયા, સૌરભભાઈ પટેલ આગળ ગયા, પછી જેટકોર કંપનીની જે મેન કંપની હોય અહીંયા ગયા, બધે ગયા. હાઈકોર્ટમાં અરજી કરી, સ્ટે લીધા, બધું કર્યું અને ખૂબ આમાં જાણ્યા શું કાયદા હોય, શું કાંઈ હોય. તો આ લોકો કામ કરે છે ને, તો અમારું કામ ઇન્ડિયન ટેલિગ્રાફ 1885 નો કાયદો વાપરે. અને અમને જે મીટર આપે ઇલેક્ટ્રિસિટીનું જે મીટર આપે, તો એની ઉપર જે અમે ગુનો કરીને દંડ કરે તો ઇલેક્ટ્રિસિટી 2003 નો કાયદો વાપરે. એટલે જે આપણે ઓલું લઈ કે એની આગળથી લાઇટ લઈ તો એને 2003 નો કાયદો જે ઇલેક્ટ્રિસિટીનો છે ને એની નોટિસ આપી અને અમને ફરિયાદ કરવી. એ કોર્ટમાં એવું રજૂ કરે. અને જો અમારા ખેતરમાં થાંભલા નાખવા આવે તો ઇન્ડિયન ટેલિગ્રાફ એટલે અંગ્રેજો વખતનો કાયદો 1885, બરાબર. તો એમાં રહ્યા ને એ લોકો ઈ કામ કરે. એટલે એની જે કલમ છે 10D મુજબ અમને પૂરેપૂરું વળતર આપવાનું, ઈ સાચું. પણ એમાં કોર્ટમાં જઈને અમે તો કોર્ટ એમ કહે કે આમાં ભાડું આવશે નહીં. ઈ કાયદામાં ભાડાનો ઉલ્લેખ નથી. અને ઇલેક્ટ્રિસિટી 2003 નો કાયદો જો ઈ મંજૂર કરે સરકાર તો અમને ભાડું મળે, બરાબર. હવે અમે કોર્ટમાં જઈને તો ઇન્ડિયન ટેલિગ્રાફ ઉપર તો બહુ ખેડૂતને ફાયદો થાય એવું નથી. અને હાઈકોર્ટે અમારા કેસમાં એવું કીધેલું છે સરકારને કે આમાં ખેડૂતને મોટું નુકસાન જાય છે. તો તમે આ 2003 ઇલેક્ટ્રિસિટીનો કાયદો રહ્યો ને એને અમલ લાવો, અમલ કરો. પણ એ સરકારે કાંઈ કર્યું નથી. એવી રીતે અમારે અત્યારે હાલમાં રોડના પ્રશ્ન છે. એક રોડ આવે છે તો એમાં હજી કોઈ ખેડૂતને કાંઈ બહુ ખબર નથી. અને આ એની રીતે બધું કામ અમારા ખેતરમાં ગૂંચી અને કરી જાય, એની રીતે માપણી કરી જાય. કોઈ ખેડૂત કાંઈ જાણ ન કરે અને કાયદા પ્રમાણે આવી રીતે કરી અને ખેડૂતોને વળતર ઓછું આપે. આવા બધા ઘણા કેનલનો મુદ્દો છે, એવા ઘણા મુદ્દા છે, પણ ખેડૂતને કોઈ સાંભળતું નથી. તમારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ, એમણે તમે રજૂઆત કરી આ બાબતે? એને અમે અમારા જે થાંભલાનું અમારે હાલતું એટલે એને આગળ અમે ગયા હતા અને એને આપણને એવું કીધું કે 25,000 વધારી દઈએ એમ. એટલે 25 તો આમાં બહુ મોટું હાથી ઘોડાનો ફેર હોય તો 25 તો કાંઈ ખેડૂત સહમત ન થાય. એ લોકો એવું આશ્વાસન આપે 25,000 વધારી દઈ, તો 25,000 તો આ બધા ભજીયામાં વાપરી નાખે. શું કહેશો કાકા તમે? શું નામ છે તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, આ હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો છે. અહીંયા જેતપર ગામમાં કાલે જે રીતે અદાણી અને માનવતાનો બેસણું રાખવામાં આવ્યો હતો, શું કહેશો? કોઈ ધ્યાન જ દેતા નથી તંત્ર. કેટલા હવ રીતે કરે, ખેડૂતનું કોઈ ધ્યાન જ દેતું નથી. સરકાર તો ગરીબોની અને ખેડૂતોની સરકાર છે. હે જ નહીં, એનું જ સાચું કરવા વાળી છે. પબ્લિકનું કોઈનું જોવા વાળી જ નથી. એ બધા ઘર ભરે ને જે કરતા હોય, બાકી કાંઈ કોઈ ખેડૂતનું કોઈ ધ્યાન જ દેતું નથી. સરકાર કે અમે તો ગરીબોની ખેડૂતોની સરકાર. ઈ કીએ છે ને અમે કઈ કેવા વાળા ઈ છે, બરોબર.
રોડના અહીંયા પૈસા વગરના ખેતરમાં ગરી જાય છે. અમે રેલી કરી હતી ગાંધીનગર જવાનું, તો અહીંયા જવા ન દીધા. અહીંયા એના માયનું કરું, તો અમારા ખેતર તો અમારા બાપ દાદાનું છે, તો અમારું હાલવું જોઈએ ને, એને શું કામ કરવું જોઈએ અમારા ખેતરમાં? કાકા, ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, પણ ખેડૂતો તો કોંગ્રેસની સભામાં પહોંચી ગયા. કોંગ્રેસનું ને ભાજપનું કાંઈ જોવાનું જ ન હોય. અમે ખેડૂત છીએ, અમે અમારા હાટું ગયા હતા. કાંઈ ભાજપ વાળા હાટું ન જઈએ ને કોંગ્રેસ વાળા હાટું ન જઈએ. અમે અમારા હાટું ગયા હતા, તો અમને જવા ન દીધા. પોલીસ વાળા સીધા આગળ જ આવી જાય. તો અમારું કાંઈ ઉપજતું જ નથી ક્યાંય. અમારું નહીં તો અમારા ભાઈ બીજે હોય ને બધાય, એટલે કોઈનું ઉપજતું જ નથી કાંઈ. કિરણભાઈ, આ હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો છે. તમારા ખેતરમાંથી લાઈન પસાર થાય છે? અમારા ખેતરમાં નથી થતી. અમારા કિસાનના ખેડૂતમાં થાય છે, પણ કાંઈ જવાબ જ નથી દેતા. આડેધડ નુકસાન કરે છે, કોઈ જવાબ નથી દેતા. અધિકારી આવી, પોલીસ વાળા આવી અને ધમકાવે છે બહેનોને, ભાઈઓને, છોકરાઓને, બધાની ઈચ્છા પડે એમ ધમકાવે છે, દંડાવારી કરે છે. 2-3 દિવસ પહેલા લગભગ અઠવાડિયું થયું છે, જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જીતુભાઈ વાઘાણીએ કીધું ખેડૂતને હેરાન કરે, ખેડૂત સાથે ડબલ એટલે છેતરપિંડી કરે, એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે, જેલ થશે. તો તમે જીતુભાઈ વાઘાણી રજૂઆત કરી? જીતુભાઈ વાઘાણી અમે નથી કરી, પણ જેતપરજી હાલે છે એ ખેડૂત સંમેલન, ત્યાં બધા આવે છે, બરાબર રજૂઆત કરે, પણ કોઈ ધ્યાન જ નથી દેતી સરકાર. અને અમારે અહીંયા નર્મદાનું પાણી આવે છે, પણ કેનાલમાં પાણી નથી આવતું, રિલાયન્સમાં પાણી વહી જાય બધું, ખેડૂતને પાણી દેતા નથી. પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, અમે તો કીધું 10-11 તારીખે પાણી આવી જશે. આવી ગયું હશે અત્યારે તો? એ બધા રજૂઆત કરે, પણ પાણી અમને ખેડૂતને અહીંયા ખેતરમાં પાવા માટે પાણી મળતું જ નથી. શું નામ છે તમારું? ચંદુલાલ દેવજી. ભાઈ, આ જે મુદ્દો છે હાઈ ટેન્શન લાઈનનો, ખેડૂતોને સમસ્યા છે, શું કહેશો? એના વિશે શું આપણે કહેવાનું? કોઈ ખેડૂતનું સમજતું જ નથી. દાદાગીરીથી તાંબલા ફોડે, દાદાગીરીથી બધી એની મનમાની કરે. પણ આ સરકાર તો ખેડૂતોની અને ગરીબોની સરકાર છે. ના, એ વાત બધી ખોટી. કોઈ પણ જાતિ ગરીબોની સરકાર નથી. આ તો ગરીબોની સરકાર, ખેડૂતોની સરકાર નહીં, છતાંય 30 વર્ષથી સતત એક ધારું સરકાર આવે, ભાજપ સરકાર, તો પછી ના આવી જોઈએ. પણ એ તો હવે પબ્લિક એ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં મત દે શું કરે એ કોઈને કોઈ ખબર નથી પડતી. ખેડૂતની સરકાર નથી આ. આ ભાજપની સરકાર જોતી જ નથી ને હાલે જ નહીં. જો ખેડૂતને પાણી નથી, એક તો ખેડૂતની જમીન થાંભલા ખોળે, બધી જમીન પડાવી દીધી અદાણીએ. સામે વળતર બી તો આપે છે. હે, સામે વળતર આપે છે ને ખેડૂતોને. હું સાંભળતો નથી એટલે મેં ના પાડી. એવું કહું છું, સામે વળતર આપે છે ને ખેડૂતોને. હા, કિલો બાજરો લઈને ખાઈ. 5-5 વીઘા જમીન છે બધાય, એમાં થાંભલા આવે, સૂર્યમાં સૈડક આવે, રોડ પડે છે. રોડ પડે, એમાં ખેડૂત રીએ શું? શું નામ છે તમારું? મારું નામ પ્રવીણ પ્રભુ પાડલિયા, ગાળા ગામનો વતની હું. પ્રવીણભાઈ, આ હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો છે, ખેડૂતોને આટલી બધી તકલીફ છે. કાલે અદાણી સાહેબનું બેસણું રાખવામાં આવ્યું હતું, આ માનવતાનું, શું કહેશો? અદાણી સાહેબનું બેસણું શું, અદાણી સાહેબ વયા જાય ને તે પછી આનું સમાધાન આવે, બરોબર. ત્યાં સુધી આ મોદી અને શાહ બે વેચતા જાય અને આ બે કંપનીઓ ખરીદતી જશે જમીન, અને ખેડૂતની એકેય જમીન રહેવા નહીં દે. વિકાસ કરી અને ખેડૂતની જમીન બધી ખરીદી લેશે. આપણો દેશનો વિકાસ બી થાય છે, થાંભલા નીકળે પછી. થાંભલા નીકળે તો વિકાસ થાય, તો સામે આજીવિકા છીનવાઈ જાય ને માણસો સામે એની આજીવિકા છીનવાઈ જાય. એની કોઈ કિંમત કે બિન ખેતી કરવી હોય તો બિન ખેતી કોઈ થતી નથી, તો કરવાનું શું? આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશ છે આપણો, તો ભાઈ એનું ક્યાં આમાં ઉલ્લંઘન કાંઈ છે કે ખેડૂતને કાંઈ પ્રોત્સાહન આપવાનું? એ તો કાંઈ આપવાનું નથી. અને ખાલી જાહેરાતો કરે મોટી, આમ કરી તેમ કરી, એ માયલું કશું થતું નથી. સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપે છે. 2000 માં આવે હું? કિલો બાજરો નથી આવતો 2000 માં. 2000 નું આવે શું અત્યારે આ સમયમાં? પેદા કરે છે બાજરો, તો એના મળતિયાઓ લઈ લઈએ બધા, જે 400 રૂપિયામાં લઈ લઈએ અને અત્યારે 800 રૂપિયાનો વેચે. તો ખેડૂતને કરવાનું શું, ખાવાનું શું? 2022માં સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, ખેડૂતો સુખી છે ગુજરાતના. તો એકેય સુખી નથી. હું બમણી આવક થઈ ગઈ? એને પરિસ્થિતિમાં જે
14માં કાયદો જે ભાવ હતા એટલા ભાવ નથી. ગાંઠની જમીન આમ ઉત્પાદનના ખેડૂના ભાવ ઘટ્યા છે. મીઠાના ભાવ 30 રૂપિયા કિલાના, તો ખેડૂની ઘઉંની કિલાના 20 રૂપિયા. તો ફાયદો કેને? ખેડૂને કે આ સરકાર ગવર્મેન્ટ જે વેપારીઓને? પણ વિડીયોમાં આવતા હોય છે ખેડૂતો તો કહે છે કે સુખી છીએ અમે તો. પણ કોણ ખેડૂત કીએ સુખી? ઈ નહીં બધાય કીએ ભાજપના મળતિયા કે અમે બધાય આ જાહેરાત કરીને કીએ કે ખેડૂત સુખી છે. મોદીએ કીધું કે અમારો ગુજરાતનો ખેડૂત કીએ વાડીએ પાણી વારવા ગાડી લઈને જાય, તો ઈ માયલું કાંઈ હે નહીં, કોઈને હે જ નહીં ગાડી, બાઇકનો વેચ નથી. શું કહો છો તમે કાકા? ઈ બધું સાચું, જમીન વેચાઈ જાય ને પછી ગાડી લઈને રખડવાનું, કામ પૂરું થઈ જાય ને. સરકારે કીધું હતું છે કે માળુથી લઈને ખેતરમાં જાય છે અમારો ખેડૂત, વેચીને. સુખી છે, સમૃદ્ધ છે. આ વેચીને સુખી થવાનું દુખી થવાનું એ નક્કી નથી હવે, પણ વેચીને ગાડી ફરશે એ પાકું. ખેડૂતો આવક બમણી થઈ ગઈ છે, સરકારે કીધું હતું. શું લાગે છે તમને બમણી થઈ છે? બમણી નહીં, જમીન અડધી થઈ ગઈ હે ની અડધી થઈ ગઈ, વેચતા જઈ. ખાવો તો હે ને, વેચી વેચીને બધું ખાતા જાય. થોડા દિવસ પહેલા બહેનો ઉપર બાકી વહીથી આ રોડ વાળા થાંભલા વાળા થઈ દેવાની છે, એટલે ના તો નવરા. જ્યાં લગી ગાડી હાલે ત્યાં લગી હાંકવાની છે.